આંબલી રોડ પર નબીરાએ સર્જેલા અકસ્માતનો જે આખો મામલો છે તેમાં આરોપીની પત્નીની એક પ્રતિક્રિયા સામે આવી છે તે સાંભળવા જેવી છે। ઓડી કારે અનેક વાહનોને અડફેટે લીધા હતા। આરોપીના પત્નીએ રિપલની માનસિક તે રોગી હોવાનું તેણે જણાવ્યું છે અને માનસિક રોગની દવા ચાલતી હોવાનું પણ રટણ જોવા મળ્યું છે। રિપલને દારૂ પીવાનો ટેવ હોવાથી તેની પત્નીએ તે સ્વીકાર્યું છે અને દવાના રિએક્શનથી સંતુલન ગુમાવ્યું હોવાનું પણ તેની પત્નીનું રટણ છે। એટલે કે ખરેખર રિપલે દારૂ પીધો હતો કે પછી દવાનું રિએક્શન આવ્યું હતું તેની હવે તપાસ હાથ ધરવામાં આવશે। પરંતુ રિપલ પંચાલને દારૂની આદત હતી તે તેની પત્નીએ ખુદ સ્વીકાર્યું છે અને તે માનસિક રોગી છે અને માનસિક રોગની જ હાલ દવા ચાલી રહી છે અને તેના કારણે જ તેણે માનસિક સંતુલન ગુમાવ્યું અને ત્યારબાદ આ અકસ્માત સર્જાયો છે। આ આખી કહાની છે જે રિપલ પંચાલની પત્ની જણાવે છે, પરંતુ હાલ એફએસએલની ટીમ તપાસ કરી રહી છે। મેડિકલ તપાસ પણ થશે અને ત્યારબાદ ખુલાસો થશે કે હકીકત શું છે। રિપલબેને ક્યારની કેટલા ટાઈમથી હી ઇઝ ગોઈંગ થ્રુ ધીસ માઇન્ડ ની બધી દવાઓ એમની ચાલી રહી છે। હી ઇઝ નોટ ઇન ગુડ હેલ્થ, એટલે એમની હેલ્ધી માઇન્ડમાં કેટલા લગભગ 1.5 યરથી બધી મેડિસિન્સ આર ગોઈંગ ઓન। એટલે સવારના મે બી એને મેડિસિન્સ લીધી અને એકદમ એને અસર થઈ અને એમાં મને લાગે છે આ થયું છે। દારૂ પીવે છે કે નથી પીવે, શું કરે છે? એમનું દારૂ તો પીવાનું છે પણ ગઈકાલથી લાગતું નથી, અત્યારના પણ એમાંથી કોઈ સ્મેલ નથી આવી રહી, એટલે મે બી આ દવાની જ અસર છે જે હદે એમને ઇફેક્ટ થાય છે। તો આ નિવેદન હતું રિપલ પંચાલની જે પત્ની છે તેમનું, અને તેમનું પણ એ જ જણાવવાનું હતું કે તેમણે દવાનું રિએક્શન આવ્યું અને ત્યારબાદ આખી આ ઘટના સર્જાઈ છે। દારૂ પીવાવાળી વાત પર પણ તેમણે જણાવ્યું છે કે દારૂની આદત હતી, પરંતુ હવે તપાસમાં સામે આવશે કે હકીકત શું છે।